વૃત્તિઓ દ્રઢ સંકલ્પની સાથે જોડાય, એટલા માટે નિયમ લેવાય. આજે નિયમ લઈને કાલે છોડી દઈએ એટલા માટે નહીં. અધિક માસ આવે, પુરુષોત્તમ મહિનો આવે અને વૈષ્ણવ વિનંતી કરવા આવે કે જે ઠાકોરજીને સખડી ધરવાની ઈચ્છા છે આજ્ઞા આપો, ત્યારે બહુ પ્રસન્નતા થાય કે આ વૈષ્ણવે પોતાના માર્ગ પર આગળ વધ્યો છે, સમર્પિત લેતા થયો. પણ જ્યાં અધિક મહિનો પૂરો થાય પાછા મિશ્રી પર આવી જઈએ તો એ નિયમ શું કામના? હું તો ઘણી વાર કહું, શ્રાવણ મહિનો આવે ને, પુષ્કળ વરસાદ પડે અને જમીનમાં હજારોની સંખ્યામાં પેલા અળસિયાઓ ફૂટી નીકળે. અળસિયાનો વિસ્તાર થયો. રાજાએ વિચાર્યું કે આપણી દીકરી પરણવા લાયક થઈ છે, દેખાવડી છે, સંસ્કારી છે, સારો ખાનદાન મૂર્તિઓ શોધવો જોઈએ. અળસિયાઓની સભા બોલાવી, વિચાર વિમર્શ થયો. સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે આપણા રાજાની કન્યા માટે શેષનાગ યોગ્ય વર છે. આમ પણ સર્વ જ્ઞાતિના અને શેષનાગ જેવા વર ક્યાં મળે? બધાને ગમ્યું. બીજે દિવસે બધા અળસિયા જરીના જામા અને સાપા અને મોતીઓની માળા પહેરી વાતે ગાતે કન્યાનું માગું લઈ શેષનાગના દરબારમાં આવ્યા. પૂછ્યું કયા પ્રયોજનથી આવ્યા? કે મારા રાજાની કન્યા સુશીલ છે, ગુણવાળી છે, દેખાવડી છે અને આપના જેવો વર ક્યાં મળે? અમે કન્યાનું માગું લઈને આવ્યા. ચા પાણી નાસ્તો કરાવ્યા, જમાડ્યા, સ્વાગત કર્યું. કહ્યું તમારું માગું મને મંજૂર છે, સ્વીકાર છે, પણ હમણાં શ્રાવણ મહિનો એટલે ચાતુર્માસ અને ચાતુર્માસમાં કોઈ લૌકિક વિધિ ના થાય. કારતક મહિને ચાતુર્માસ ઉતરી જાય, તમે માગસર મહિને આવજો, આપણે વિવાહની બધી વિધિ કરી લઈશું. અળસિયા તો હરકાતા હરકાતા આલ્યા. આપણે આટલા નાના સરપોલિયા અને આ શેષનાગ પણ આપણું સ્વાગત કર્યું, માગાનો સ્વીકાર કર્યો. શેષનાગ મનમાં હસતા હતા કે આ શ્રાવણના સરપોલિયા બિચારા ખબર નથી કે ભાદરવે મહિનેનું અસ્તિત્વ રહેવાનું નથી, માગસર મહિને આવશે ક્યાંથી? એમ શ્રાવણ મહિનો આવે ને, આમ ઘણા લોકોને આમ ભક્તિનો આવેશ આવે, ઉભરો દૂધની જેમ ઉભરો ચડે. જાત જાતના નિયમો લોકો લે. કોઈ એકટાણા કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ 5 માળોનો નિયમ લે, કોઈ દાઢી વધારે, કોઈ મંદિરમાં દર્શન કરવાનો નિયમ લે. પ્રભુની સામે લાંબા લાંબા હાથ કરીને કે હે ભગવાન, સંસારનો બધો મોહ ઉતરી ગયો છે, મારે તો તને જ વરી જવું છે. ભગવાન કે માગસર મહિને આવજે. કેમ કે શ્રાવણ મહિનો પૂરો થયો નહીં અને ભક્તિનો બધો ઉભરો બેસી જશે. આ બધા શ્રાવણીયા ભગત કહેવાય. આમ ક્ષણિક આવેશી ભક્તિ હોય ને, બધા શ્રાવણીયા ભગત કહેવાય. એ ભક્તિ પણ સ્થિર અને દ્રઢ હોય તો પ્રભુ રાજી થાય. એટલે નિયમ આપણે એટલા માટે લઈએ. પણ માનો 5, 11 જે કંઈ માળાનો નિયમ લીધો હોય, નિયમની માળા પૂરી થઈ ગઈ પછી શું ઠાકોરજીનું નામ છોડી દેવાનું? હા કે ના? અને પ્રભુનું નામ જો છૂટી જાય તો સંસારમાં હાય હોય, કકળાટ, ક્લેશ સિવાય બીજું છે શું? એટલે બીજો પ્રકાર બતાવ્યો, નામ સ્મરણ. અંતરમાં નામ સ્મરણના મણકા સતત ફર્યા કરે. હાથ કોઈ ક્રિયા કરે, પગ ચાલીને ક્યાંય પણ જાય, મનમાં સતત પ્રભુના નામનું સ્મરણ ચાલ્યા કરે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભિરેવ સતતમ. વૈષ્ણવે હરનિશ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત સ્મરણ કર્યા કરવું. શ્રી મહાપ્રભુજીના સમયમાં કૃષ્ણ ચૈતન્ય કરી, જે ચૈતન્ય મહાપ્રભુ થયા, સમકાલીન મહાનુભાવ. ગોવર્ધન માનસી ગંગા પર સત્સંગ થયો. કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે હું મારા શિષ્યોને દિવસમાં 1.25 લાખ વખત પ્રભુનું નામ લેવાની આજ્ઞા કરું છું. કેમ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર જો પ્રભુનું નામ છૂટી જાય, પ્રભુનું નામ લેવાય તો પણ જીવનો ઉદ્ધાર થઈ જાય. શ્રી મહાપ્રભુજી કહે હું તો મારા સેવકોને અહર્નિશ સતત પ્રભુનું નામ લેવાની આજ્ઞા કરું છું. ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે કેટલી વાર ટકે? ક્ષણ માત્ર. એટલી વાર પણ જો પ્રભુનું નામ છૂટી જાય તો કલિયુગ છે, ક્યારેક કઈ ક્ષણે આસુરાવેશ આવીને લાગશે ખબર સુદ્ધા નહીં પડે.
અને એટલા માટે સતત ભગવત નામનો આધાર રાખો. પ્રભુનું સ્મરણ સંસારના બધા દુઃખોનું વિસ્મરણ કરાવે છે. આવનાર દુઃખોને તમે રોકી ના શકો, પણ પ્રભુના નામનો આધાર હોય તો જગતના કોઈ દુઃખની તાકાત નથી તમને દુઃખી કરી શકે. વરસાદ વરસતો હોય એને રોકી ના શકાય, પણ છત્રી લઈને જવું એ તો આપણા હાથમાં છે ને. જીવ જ્યારે જ્યારે પ્રભુનું સ્મરણ કરે, સંસારના દુઃખો બધા વિસરાઈ જાય છે. હું ઘણી વાર કહું છું, એક ગુરુ શિષ્ય કોઈ જંગલમાંથી જઈ રહ્યા હતા. અડાબેડ ઘનઘોર જંગલ, અધવચ્ચે આવ્યા, જોરથી સિંહની ડણક સંભળાઈ. સિંહની ગર્જના સાંભળી શિષ્ય ગભરાયો, ઝાડ પર ચડી ગયો. ગુરુજી પાલથી વાળી ત્યાં બેસી ગયા, પ્રભુના નામ સ્મરણમાં લીન થઈ ગયા. થોડી વારમાં એક ભયંકર વિકરાળ સિંહ ત્યાં આવ્યો. ગુરુજી પાસે આવ્યો, બે ચાર પ્રદક્ષિણા કરી આટા મારી ચાલ્યો ગયો. નજરે દેખાતો બંધ થયો. શિષ્ય ઝાડ પરથી ઉતર્યો, ગુરુજીની સમાધિ છોડી, મહારાજ જાગો, હજી આપણે ઘણું દૂર જવાનું છે. સિંહ ક્યારનોય ચાલ્યો ગયો. ગુરુજી ઊભા થયા, બંને ચાલવા લાગ્યા. થોડીક આગળ ગયા, એક મધમાખી આવી અને ગુરુજીની પીઠમાં ચટકો ભર્યો અને આમ પીડાથી આકુળ વ્યાકુળ થઈ ગયા. શિષ્ય કે મહારાજ આજ્ઞા આપો તો એક પ્રશ્ન પૂછું. આટલો ભયંકર સિંહ તમારી પાસે થોડી વાર પહેલા તો તમે જરાય વિચલિત થયા નહીં, અને એક નાનકડી મધમાખીએ ચટકો ભર્યો અને તમે પીડાથી આટલા દુઃખી થઈ ગયા, એનું કારણ શું? ગુરુજીએ બહુ સરસ કહ્યું, બેટા, સિંહ મારી પાસે જ્યારે આવ્યો ત્યારે હું નામના સથવારે પ્રભુના ધામ સુધી પહોંચી ગયો, એટલે પીડાનો અનુભવ થયો નહીં. પણ મધમાખી કરડી ત્યારે હું તારી સાથે ચાલી રહ્યો છું, એટલે આ દુઃખ થઈ રહ્યું છે.